ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? આજે સવારમાં ફ્રેશ થઈ ગઈ હતી અને ફટાફટ મેં કીધું ભગવાનનો દીવો કરી દઉં, એટલા માટે હું ભગવાનનો દીવાની તૈયારી કરું છું અને ફટાફટ હું ભગવાનનો દીવો કરી દઉં છું। किस चीज़ की कमी है, किसी और चीज़ की अब दरकार भी नहीं है, किसी और चीज़ की अब दरकार भी नहीं है, तेरे साथ से गुलाम। હું ફટાફટ તૈયાર થવા માટે ગઈ, કારણ કે નોકરી જવાનું હતું એટલા માટે, અને જમવાનું પણ બનાવવાનું બાકી છે, એટલે મેં વિચાર્યું કે પહેલાં લાઈવ રેડી થઈ જાઉં, પછી જમવાનું બનાવ્યું। આજે કિરણ ઘરે હતું એટલા માટે બોલાવે કે અહીંયા મારે કામ છે, તો હું ગઈ તો મને એવું કહે છે કે મને થોડું પેઇન થાય છે, તો મને કેળું દબાવી આપને, એટલા માટે હું એને કેળું દબાવવા માટે બેઠી અને એ જો મોબાઈલ જોવે છે। તો અમને બંનેને આ રીતે ટાઈમ મળે છે, જ્યારે પણ એ થાકીને આવ્યો હોય ત્યારે કહે છે કે મને થોડું બેક પેઇન થાય છે, કામ મારે કેળું દબાવીએ, એટલા માટે હું એના જોડે વાતો કરતી અને બેક પેઇન થાય છે એટલા માટે હું કેળું દબાવું છું અને મોબાઈલ જોવે છે। પછી મેં એને હજુ મારે બીજા બધા કામ હતા, એટલા માટે મેં એને કીધું કે ચાલો થોડી વાર તને દબાવી આપું છું, પછી તું સૂઈ જા અને હું જમવાનું બનાવી અને મારે કામ છે, એટલે હું થોડી વાર રહીને જવા નીકળું છું, એટલા માટે હું એને ફટાફટ કેળું થોડીક વાર દબાવી, ત્યાર પછી અમે બંને વાતો કરી થોડી ઘણી અને હું કામ પતાવી અને નીકળવા માંડી। એટલામાં જ એ કહે છે કે લે મેં ચાલ ફોન મૂકી દીધું છે, હું તારા જોડે વાત કરું છું, પણ મને થોડીક વાર દબાવી આપ, એટલા માટે એને મેં થોડીક વાર વધારે દબાવી। પછી મારે થોડું લેપટોપ પર કામ હતું, એટલા માટે હું લેપટોપ લઈને બેઠી અને મેં મારું કામ પતાવ્યું, કારણ કે આજે સવારમાં મારે થોડી પ્રિન્ટની જરૂર હતી, એટલા માટે હું લેપટોપ લઈને બેસી અને મને થયું કે ચાલ જવાની થોડી વાર છે, હજુ જાનવી આવી નથી, એટલા માટે ચાલો ફટાફટ પ્રિન્ટ કાઢી દઉં, એટલા માટે હું પ્રિન્ટ કાઢવા બેઠી અને મેં ફટાફટ મારી પ્રિન્ટ બી પતાવી દીધી। ત્યાર પછી જમવાનું પણ રેડી થઈ ગયું હતું। પછી જાનવી આવી ગઈ, એટલા માટે અમે બંને અમારો રસ લઈ અને જવા માટે નીકળી ગયા હતા, કારણ કે સવારની અંદર તો કેટલા કામ હોય છે, એટલે ફટાફટ કામ પતાવવા જ પડે છે, એટલા માટે અમે બંને કામ પતાવી અને અમે જવા માટે નીકળી ગયા। રસ્તાની અંદર થોડું વાતાવરણ ખરાબ હતું અને ચોમાસા દરમિયાન તો ખાડા ખાબોચિયા તો જોવા જ મળતા હોય છે, એટલા માટે આપણે તો જ્યારે ગાડી ફેરવતા હોય ત્યારે જોવું જ પડે છે કે કેવું છે ને કેવું નહીં। એટલામાં અમે હાઈવે પર આવી અને ફટાફટ અમારો રથ હકાવ્યો હતો, કારણ કે આજે થોડું મોડું થઈ ગયું હતું, એટલા માટે અમે બંને વાતો કરતાં આજુબાજુનું વાતાવરણ કેવું છે એ પણ નિહાળ્યું હતું અને ત્યાર પછી અમે જવા માટે નીકળી ગયા હતા। પછી કિરણનો અચાનક ફોન આવ્યો કે મારે સમોસા ખાવા છે, તો તું સમોસા લઈને આવજે, એટલા માટે મેં પહેલાં સમોસાવાળાને ઓર્ડર આપ્યો કે ચલો સમોસા બનાવી દો, એટલામાં હું રિટર્ન આવું છું એટલે લઈ જઈશ, એટલે મેં સમોસાવાળાને ફટાફટ ઓર્ડર આપી દીધો કે તમે આટલા સમોસા પેક કરી દો, એટલે ભાઈએ કીધું હા ચલો હું કરું છું। ત્યાર પછી અમે આગળ જવા માટે નીકળી ગયા હતા। કરજણની અંદર આ સમોસાવાળો બહુ જ ફેમસ છે, એટલા માટે અમે અહીંયાથી સમોસા લેતા હોઈએ છીએ। જ્યારે અમે મોર્નિંગમાં આવીએ છીએ ત્યારે શાક માર્કેટનો રસ્તો એકદમ ખુલ્લો હોય છે અને ભીડ બી નથી હોતી, એટલા માટે દેખો ચોખ્ખું હશે અને કોઈ પણ વાહન કે એવું કંઈ જોવા નહીં મળે, અને સવારમાં શાકભાજી બી તાજી હોય છે, એટલા માટે અમે થોડી શાકભાજી લઈ લીધી અને જોતાં ગયા કે દેખો અત્યારમાં કેવું શાકભાજી સારું હોય છે, અને અમે ઓલ ટાઈમ સાંજે આવીએ છીએ, એટલે સાંજે અમને ટ્રાફિક બી જોવા મળે છે અને થોડું શાકભાજી બી થોડું સસ્તું મળે છે, એટલા માટે અમે સાંજે આવીએ છીએ। પણ આજે કામ હતું એટલા માટે મોર્નિંગની અંદર અમે આ રસ્તેથી નીકળ્યા હતા, એટલા માટે અમને બિલકુલ ટ્રાફિક નથી મળ્યું। રિટર્નની અંદર તો ચાલો આજે હર્ષદભાઈએ ગાડી હકાવી હતી, એટલા માટે મને શાંતિ થઈ કે ચાલો આજે મને શાંતિ મળશે, એટલા માટે હર્ષદભાઈ ગાડી ચલાવે છે અને હું પાછળ જોઈ રહી છું। જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।